વાત કરીએ પાટણ શહેરમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર વચ્ચે તીખી તકરાર સર્જાઈ। આ વિવાદનું કેન્દ્રબિંદુ બન્યું છે ધારાસભ્યના જન્મદિવસની શુભેચ્છાઓ માટે શહેરમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ, જેને નગરપાલિકાએ ઉતારી લેતા મામલો ગરમાયો છે। જાણવા મળ્યું છે કે ધારાસભ્ય કિરીટ પટેલે તેમના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં શુભેચ્છા સંદેશની સાથેના હોર્ડિંગ્સ લગાવ્યા હતા। જો કે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે આ હોર્ડિંગ્સને ગેરકાયદે ગણાવી પોલીસને સાથે રાખીને શહેરમાંથી તેને ઉતારી લીધા। આ ઘટના બાદ કોંગ્રેસના કાર્યકરોએ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ તેમને ગુંડા પણ ગણાવ્યા હતા। પહેલા ધારાસભ્યશ્રીએ એક પત્ર લખી અને પરમિશન માંગી હતી કે એમના જન્મદિવસ પર એમને અલગ અલગ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ મૂકવા છે જાહેરાતના, તો પરવાનગી આપવા વિનંતી એવો એમને કાગળ આવ્યો હતો। પણ નગરપાલિકાએ એ બાબતનો સ્પષ્ટ ઇનકાર કરેલ છે અને કોઈ પણ પ્રકારની અનુમતિ કે પરમિશન આપેલ નથી। તેમ છતાં નગરપાલિકાની જગ્યા ઉપર આવા હોર્ડિંગ લગાવી દીધા છે અને જ્યારે નગરપાલિકાના છોકરાઓ 3 વાગ્યાથી આ હોર્ડિંગ ઉતારવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે અમારા છોકરાઓની સાથે બેહુદું વર્તન કરી 50-60 માણસોનું ટોળું લાવી ગુંડાગર્દી દેખાડી। એટલે એ એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ નગરપાલિકા જેવી તંત્ર જે છે એની કોઈ વેલ્યુ નથી, બરાબર। આજે ધારાસભ્ય છે, જાહેર સેવક છે, તો એમને એટલીસ્ટ પોતાના કાયદા, પોતાની માન મર્યાદા જે કંઈ હોય એમને રાખવી જોઈએ। નગરપાલિકા ઇનકાર કરે પછી એમને આવી રીતે ન કરવું જોઈએ। અત્યારે પણ એમને આવી અને રીતસરનું એવું બેહુદું વર્તન કર્યું અને એવું એમના અનુયાયીઓ અને એમાં સમર્થકો આવી ગયા છે, એ પણ બેહુદું અને ગુંડાગીર્દી વાળું વર્તન કરે છે, એમના કીધે આવા વર્તન કરે છે। અને જન્મદિવસ નિમિત્તે અમારા શુભેચ્છકો દ્વારા પાટણ નગરપાલિકા વિસ્તારની અંદર દર વર્ષે અમે બેનર લગાવતા હોઈએ છીએ। આ વખતે પણ બેનર લગાવવા માટે અમે કાયદેસર રીતે તારીખ 29/8/2025ના દિવસે ચીફ ઓફિસર પાસે અમે પરવાનગી માંગી હતી। ચીફ ઓફિસરે અમને પત્ર લખી અને એવું ગણાવ્યું કે આ પરિશ્રમ એજન્સીને અમે આ કોન્ટ્રાક્ટ આપેલો છે અને એને પૈસા ભર્યા નથી, એટલે એનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે અમે આગામી કારોબારી સમિતિમાં આ કામ મૂકેલું છે, એટલે અમે પરમિશન આપી શકીએ નહીં। અમે એજન્સીને પૂછ્યું અને એજન્સીને પૂછીને અમે બેનર લગાવ્યા છે। ચીફ ઓફિસર એવું કહે છે કે આ માલિકી અમારી છે, જ્યાં સુધી કાયદેસર રીતે કોન્ટ્રાક્ટ રદ ના થાય એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી મીટિંગ